તો ફાઇનલી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. તો રામ રામ ને જય દ્વારકાધીશ બધાને. આપણે નીકળી ગયા સુરનગર બાજુ. અમારા ગામના રસ્તા જોવા ખાલી. ગામની વાડીઓ રસ્તે હાલતા તો હલાઈ ગયું પણ થઈ ગયા આવા હાલ. મને તો અત્યારથી તડકો લાગી ગયો. બાઇક હાંકવા વાળાને કેમ થતું હશે? અબે સાલે. અને આગળ ગયા ટ્રેક્ટર પર આવી ગયો. સાઈડ આપે સારી વાત છે. અને ટ્રેક્ટર ની સાઈડ કાપીને આવી ગયા સીધા રોડ ઉપર. અને ત્યાં તો આવી ગયું સીધું ચોમાસું. ડ્રાઈવર બાંધે કે ન બાંધે રૂમાલ પણ આપણે બાંધ લઈ. तुम्हें शर्म है? અને ફાઇનલી આવી ગયા કુકડા ગામમાં. તો આપણે આપણું બાઇક મૂકી દીધું સર્વિસ સ્ટેશનમાં. તો હવે આપણે અહીંથી ગોતવાની છે 3 વ્હીલ વાળી ઓડી, કેમ કે હવે જવાનું અહીંથી સિટીમાં. તો ફાઇનલી આપણને 3 વ્હીલ વાળી ઓડી મળી ગઈ ને બેસી ગયા ઓડીમાં. અને મેં કીધું ઓડીમાં તડકો નહીં લાગતો પણ આમાંય તડકો લાગે. અને આ ભાઈ વચમાં ઓડી ઉભી રાખીને કે હું પેલા મારા ચંપલ લઈ લઉં. અને ઓડી વાળા ભાઈના ચંપલ લઈને સીધા આવી ગયા એસી ના ભાવતાલ પૂછવા. અને ફાઇનલી એસી નું બધું કમ્પ્લીટ કરીને નીકળી ગયા સીધા બજારમાં. મોટા ભાઈ તડકો લાગે છે કે લાગતો જ નથી? નાના તું એક જ માણસ હો. અને ફાઇનલી આપણે લઈ લીધો 15 Pro Max. कैसा लगा मेरा मजाक? અને અમે પેટ પૂજા કરવી ત્યાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો.